વલસાડમાં પંચલાઈ ગામે ધસમસતા વહેણમાંથી બાળકોને લઈને વાલીઓ પસાર થયા. વલસાડમાં એકધારે વરસી રહેલા વરસાદને લઈને કેટલાક ઠેકાણે પાણી ભરાયા છે, જેમાં ખાસ કરીને વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાની ઘણી ફરિયાદો ઉઠી છે, જેમાં ગામડાઓને જોડતા માર્ગ, મકાન સહિત નદીઓ પરના કોઝવે પાણીમાં ડૂબી ગયા છે. આ સાથે વલસાડ તાલુકાના પંચલાઈ ગામે પણ વરસાદી પાણી ફરી વળવાને લઈને સ્કૂલમાંથી ઘરે આવતા બાળકોની વાન પણ અટવાઈ ગઈ હતી. જોકે વાન ચાલકે કોઝવે નજીક વાન અટકાવી દીધી હતી અને બાળકોના માતા પિતા બાળકોને ખોળામાં ઊંચકી કોઝવેના ધસમસતા વહેણમાંથી પસાર થયા હતા. સદનસીબે તમામ લોકો વહેણમાંથી બાળકોને લઈને સલામત રીતે બહાર આવી ગયા હતા. ત્યારે આવી સ્થિતિમાં બાળકોને શાળાએ નહીં મોકલવું અથવા પાણીનું વહેણ ઉતરી જાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ. તેમજ આવા સમયે વહીવટીતંત્રએ શાળાઓમાં રજા જાહેર કરી દેવી જોઈએ. रील बना निकली रील